એક્સપોઝનો મતલબ તમને ખબર હોવી જોઈએ અત્યારના વર્લ્ડમાં કે એક માણસ પોતાની સોશિયલ મીડિયાની લાઈફ કરતાં તદ્દન અલગ જ લાઈફ પોતાની રિયલ લાઈફ જીવતો હોય અને એની રિયલ લાઈફ વિશે જો પબ્લિકને ખબર પડવા માંડે, સોશિયલ મીડિયામાં બહુ સારો બની રહેતો હોય અને રિયલ લાઈફમાં એકદમ બકવાસ માણસ હોય અને તમને ખુફિયા સબૂત દ્વારા જાણવા મળે કે આ માણસની રિયાલિટી તો કંઈક અલગ જ છે રિયલ વર્લ્ડમાં, દેન આપણે કહી શકીએ કે આ માણસ એક્સપોઝ થઈ ગયો. બાકી એક્સપોઝનો મતલબ એવું નથી. અને દેર આર મલ્ટિપલ પીપલ હુ આર એક્ઝિસ્ટિંગ ઇન ઇન્ડિયા. એ એક્સપોઝ જ છે છતાં પણ લોકો એને પ્રમોટ કરે છે, લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. ઘણા એવા બાબા છે જેમ કે રામ રહીમ હોય, જેમ કે ધીરેન્દ્ર શાસ્ત્રી હોય અને જેમ કે ઘણા બધા બાબા જે લિટરલી વાહિયાત વર્ક કરી રહ્યા છે છતાં પણ લોકો એમને ઇન્ફ્લુઅન્સમાં આવી રહ્યા છે. ઘણા બધા એવા સંપ્રદાય છે જે પોતાની જાતને મીન્સ જે પોતાના સંપ્રદાયને પ્રમોટ કરી રહ્યા છે અને લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. બાકી એટ ધ એન્ડ સનાતન ઇઝ ગ્રેટ એ તમને ખબર હોવી જોઈએ. દેર આર મલ્ટિપલ થિંગ્સ જે એક્સપોઝ થયેલી છે, લોકોના આંખમાં છે છતાં પણ એને ફોલો કરી રહ્યા છે. દેન વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સપોઝડ? ખરેખર ઘણી બધી વસ્તુ એવી ચાલતી હોય છે જે સાંભળીને ગુસ્સો પણ આવે છે અને મજા પણ આવે છે.